મિત્રો આજે ચૂલા પર એવું નવું શાક બનાવ્યું છે કે સ્વાદ સાંભળીને જ મોંમાં પાણી આવી જશે. તો ચાલો આજે બનાવીએ આપણે દેશી ચૂલા પર કાઠિયાવાડી સ્ટાઇલમાં ટિંડોરા બટેટા અને વટાણાનું શાક. સૌપ્રથમ બટેટા અને ટિંડોરાનું કટિંગ કરી લઈએ અને સાથે સાથે વટાણા પણ ફોલી લેશું. પછી ચૂલો પ્રગટાવી લઈએ. પછી ચૂલા પર પાટિયું મૂકીને એમાં તેલ, જીરું અને હિંગનો વઘાર કરી લઈએ. પછી ટિંડોરા, બટેટા અને વટાણા નાખીને સરખી રીતે આપણા શાકને પકાવી લેશું અને ઢાંકણ બંધ કરીને 10 મિનિટ આપણા શાકને પાકવા દેશું. અને શાક પાકી જાય પછી એમાં મીઠું, ગરમ મસાલો, લાલ મરચું, હળદર અને ધાણા જીરું નાખીને સરખી રીતે આપણું શાકને પકાવી લઈશું અને થોડું પાણી નાખશું અને આપણે ચવાણુંનો ભૂકો કર્યો હતો એ નાખી દઈશું અને 5 મિનિટ પકાવી લેશું અને ધાણા નાખશું અને બની ગયું આપણું દેશી ચૂલા પર કાઠિયાવાડી સ્ટાઇલમાં ટિંડોરા બટેટા અને વટાણાનું શાક. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.